હલો સીજીએક્સઆઈના ધોરણના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું. બીજા રમેશભાઈ સાથે તમારે બીજું ચેપ્ટર પૂરું કર્યું છે દ્રાવણોનું, અને ત્રીજું ચેપ્ટર એમને ચાલુ કર્યું છે વિદ્યુત રસાયણ. તેથી આપણે ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરીશું, જે છે રાસાયણિક ગતિકી. શું છે? રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એ સમજવામાં મદદ કરે છે. ખાસ રસાયણ વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફાર સાથે સંકળાયેલ છે. તો સારી રીતે વ્યાખ્યાયિત કરેલા ગુણધર્મોવાળા પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા બીજા ગુણધર્મોવાળા પદાર્થો બનાવવામાં આવે છે. એટલે કે ફેરફાર થયો, એટલે કે સારી રીતે વ્યાખ્યાયિત કરેલા ગુણધર્મોવાળા પદાર્થો હોય પ્રક્રિયા, અને એમાં રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ એનો દર્શાવીએ, અને એમાંથી સારા ગુણધર્મોવાળા સારા ગુણધર્મોવાળા પદાર્થો જેને આપણે કહીશું ડિપોઝિટ મેળવવાની એક રાસાયણિક પ્રક્રિયા છે, એ રસાયણ વિજ્ઞાનમાં ફેરફાર થાય છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રીઓ જાણવા પ્રયત્ન કરે છે કે નીચેના મતલબ 3 જે વિધાનો છે એનું જાણવાનો પ્રયત્ન કરે છે. એમાં પહેલું વિધાન છે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પારકથન કરી શકાય તેની શક્યતા. રાસાયણિક પ્રક્રિયાનું પારકથન એટલે કે શું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નવી જે કરવી હોય તે પ્રક્રિયા માટે એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે, એટલે કે બાહ્ય કોઈ પરિબળોને વગર થશે કે નહીં થાય, એના માટેની શક્યતા તપાસવામાં આવે. તો અચળ તાપમાને અને દબાણે એનો મતલબ જેને ડેલ્ટા જી આપણે ભણીશું કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર ધોરણ 11 ની અંદર ડેલ્ટા જી એટલે શું કે મુક્ત ઊર્જા પરિવર્તન, એનું મૂલ્ય 0 કરતાં ઓછું એટલે કે નેગેટિવ હોય આપેલી પ્રક્રિયામાં, એ પ્રક્રિયાનું પારકથન કરી શકાય. એટલે કે એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ આપણે નક્કી કરી શકીએ. પછી બીજો પ્રશ્ન છે, આપમેળે પ્રક્રિયા થઈ તેની શક્યતા જણાવી તો એ પ્રક્રિયા કેટલી અંશે આગળ વધશે એ રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકાય છે. તો પ્રક્રિયા મતલબ કેવી? પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થાય, એટલે કે Vf અને Vr આ મતલબ ફોરવર્ડ રિએક્શન, ફોરવર્ડ એટલે પૂર્વગામી પ્રક્રિયા, અને આ પ્રતિવર્તી પ્રતિગામી પ્રક્રિયા. અને જ્યારે Vm બરાબર Vr થાય ત્યારે આપેલી પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન સ્થાપિત થયું છે તે. તો કેટલા અંશે થશે, એટલે પ્રક્રિયાનું કેટલી માત્રામાં નિપજમાં રૂપાંતર થાય? બધા જ પ્રક્રિયાનું થાય નિપજમાં, થોડી ઘણી પ્રક્રિયાનું નિપજમાં રૂપાંતર થાય, એ રાસાયણિક સંતુલનથી જાણી શકાય અથવા તો નક્કી કરી શકાય. ત્રીજો પ્રશ્ન છે કે પ્રક્રિયાની ઝડપ, એટલે કે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે લીધેલો સમય. પ્રક્રિયાની ઝડપ સાદા શબ્દોમાં કહીએ આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. એ વેગ અથવા તો આપેલી રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે એ સમય. વેગ વધારે હોય તો સમય ઓછો લાગે, એટલે સંતુલને પહોંચવા માટેનો વેગ Vf બરાબર Vr થાય ત્યાં પહોંચવા માટેનો વેગ. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, તો એ પ્રક્રિયાનું પારકથન કેટલી અંશે થશે અને આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે એનો વેગ અથવા તો ઝડપ જાણવા જરૂરી છે.
જેમ કે એના માટે મતલબ વિદ્યા આ બધા પ્રશ્નોના ઉત્તર માટે કોઈ પરિબળો હોય એ પરિબળોની આપણે આગળ ચર્ચા કરીશું, જેની અંદર પ્રક્રિયાની સાંદ્રતા, પછી દબાણ, તાપમાન, ઉદ્દીપક. તો આપેલા એના ઉદાહરણ આપણે લઈએ કે આપેલા પરિબળોથી કેટલી ઝડપથી ખોરાક બગડી જાય. તો ખોરાક બગડવા માટે તાપમાન પણ અસર કરે, વાતાવરણ પણ અસર કરે, એ સાંદ્રતા એટલે કે કેટલી માત્રામાં આપણે ખોરાક લીધો છે એના ઉપર ડિપેન્ડ કરે. તો કેટલી ઝડપથી બગડી શકે એની આપણે ચર્ચા કરીએ. પછી આપણે દાંત સડી જાય તો દાંતની અંદર પોલાણ પડે. તો પોલાણ ખોવા માટે યોગ્ય મતલબ એ પ્રક્રિયા આવે તો એ પદાર્થ આવે. તો પદાર્થ મિક્સિંગ કરવામાં આવે તો એ મિક્સિંગ કઈ રીતે કરવામાં આવે એના માટે પણ જરૂરી છે. તે ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર આપણે જે ડીઝલ, પેટ્રોલ ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ એનો મતલબ નિયંત્રણ માટે પણ આ બધા પ્રશ્નોનો ઉત્તર જાણવું જરૂરી છે. તો આમ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે અને એના મતલબ વાત કરીશું કે કેટલી અંશે થશે એ સમજાવીએ. પ્રક્રિયા થશે કે નહીં થાય, થશે તો બીજા પ્રસંગની અંદર કેટલી અંશે થશે એ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી આપણે જાણી શકીએ કે એની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય અને રાસાયણિક સંતુલન ઉપરથી પ્રક્રિયા કેટલી અંશે થશે એ આપણે જાણી શકીએ. પરંતુ પ્રક્રિયાના વેગ અથવા તો પ્રક્રિયાની ઝડપ વિશે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જાણી શકતા નથી. કેટલા સમયમાં સંતુલન સમય પ્રાપ્ત થશે જાણી શકતા નથી. તેના માટે મતલબ શેનો ઉપયોગ કરવામાં આવે? રાસાયણિક ગતિકી. એટલે કે રાસાયણિક ગતિકીથી પ્રક્રિયાના વેગ વિશે કહે છે. તો એને મતલબ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. શરૂઆત મતલબ ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થશે કે નહીં થાય, આપમેળે થશે કે નહીં થાય, થશે તો કેટલા અંશે થશે, અને રાસાયણિક ગતિકી ઉપરથી આપણે જાણી શકીશું કે આ પ્રક્રિયાના વેગ વિશે. એટલે આપેલી પ્રક્રિયા માટે યોગ્ય રીતે અને યોગ્ય નિપજ આપતી હોય અને મતલબ ઓછામાં ઓછા સમયમાં ઝડપી ઉત્પાદન થાય એવી પ્રક્રિયાની ચર્ચા આપણે કરીશું. તો એનું સામાન્ય ઉદાહરણ છે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થાય, પરંતુ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય એ ઘણી ધીમી પ્રક્રિયા છે. ઘણી ધીમી, ખૂબ જ સમય લે. એટલે પછી રસાયણશાસ્ત્રે માન્યું કે હીરાનું મતલબ ગ્રેફાઇટમાં રૂપાંતર થવા માટે થઈ શકતું નથી સરળતાથી. એટલે હીરો એક કાયમી પદાર્થ છે. ગ્રેફાઇટ મીરામાં કૃત્રિમ હીરા બનાવવામાં થાય, પરંતુ અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી મતલબ જાણવા મળ્યું કે હીરાનું ગ્રેફાઇટનું હીરામાં થાય તો હીરાનું પણ ગ્રેફાઇટમાં થઈ જવું જોઈએ. પરંતુ તેના માટે લાગતો સમય ખૂબ જ વધારે હોવાથી એ રૂપાંતર શક્ય નથી. હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર શક્ય નથી. અને એ ઉપરથી મતલબ આપણે કહી શકીએ કે હીરો એ કાયમી પદાર્થ છે. હવે આપણે થોડા ડીપમાં જઈએ. ખાસ આપણે રાસાયણિક ગતિકી. ગતિકી એટલે એનો મતલબ ગ્રીકની અંદર કાઇનેટિક્સ અથવા કાઇનેસિસ એટલે કે હલનચલન. હલનચલન એટલે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાય, હલનચલન કરે, અને એના ઉપરથી આપણે એના વેગની વાત કરીએ. રોટન ચલન ઉપરથી એની ઝડપ એટલે કે કહેવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયાની ઝડપ આપણે ચેપ્ટરની અંદર મતલબ આપણે ખાસ શું કરીશું? સરેરાશ પ્રક્રિયા વેગ, પછી ત્વરિત પ્રક્રિયા વેગ, એને અસર કરતા પરિબળ, અને રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંઘાત અને તેને લગતા પરિબળો વગેરે મતલબ આપણે ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. હવે થોડા ડિટેલમાં જઈએ તો સામાન્ય વાત નહીં. ડિટેલમાં જઈએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો પ્રક્રિયાની ઝડપ, એ પ્રક્રિયાની ઝડપ એકમ સમયમાં પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં ફેરફાર પરથી વ્યાખ્યાયિત કરી શકાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપ આપણે નહીં લઈએ, તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર રીતે એના વ્યાખ્યાયિત કરી શકાય અથવા તો બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો
તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ. આપણે પછી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરીએ તો આપણી પાસે શું હોય? પ્રક્રિયક હોય. તો સમય જેમ પાસ થશે એ રીતે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. અને એકમ સમયમાં કોઈ પણ એક નિપજ, કોઈ પણ એક પ્રક્રિયક અથવા તો કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ, નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ મતલબ આપણે નક્કી કરીશું. તો પ્રક્રિયકની સાંદ્રતા કોઈ પણ એક જ પ્રક્રિયક લેવાનો તો એની સાંદ્રતામાં હંમેશા ઘટાડો થશે. નિપજ હશે તો એની સાંદ્રતામાં વધારો થશે. અને એ જે વેગ હોય એ વેગને મતલબ આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે પહેલા આપણે ચર્ચા કરીએ તો બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એક સરખા સમયમાં પૂર્ણ થતી નથી. ઘણી બધી જેવી કે આયનિક પ્રક્રિયાઓ ઘણી ઝડપથી થાય છે, ખૂબ જ ઓછા સમયમાં. જેમ કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 અને આપણે લઈએ સોડિયમ ક્લોરાઇડ. તો અહીંયા સોડિયમ સિલ્વર ક્લોરાઇડ તરત બેના જલીય દ્રાવણો આપણે ભેગા કરીએ રસાયણની અંદર તો તરત સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ ત્વરિત પ્રક્રિયા છે, ઘણા ઓછા સમયમાં પૂર્ણ થાય છે. એ રીતે ઘણી પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી હોય, ખૂબ જ ધીમી. જેમ કે હવા અને ભેજની હાજરીમાં લોખંડ ઉપર કાટ લાગવો. તો બિન સિઝનની અંદર પણ તમે અનુભવ કર્યો છે કે આપણે છત માટે જે સળિયાનો ઉપયોગ કરીએ, સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ, કહેવાય સ્ટીલ પણ લોખંડના સળિયા હોય તો એના બહાર વાતાવરણની અંદર લાંબો સમય મૂકી રાખશો તો શું થશે? એની ઉપર કાટ લાગશે, પરંતુ એ કાટ ધીમે ધીમે લાગે. અત્યારે ચોમાસાના સમયમાં યોગ્ય વાતાવરણ મળે, પાણી પણ મળે અને હવા પણ મળે તો ઝડપી કાટ લાગે. પરંતુ બિન સિઝનની અંદર શિયાળા ઉનાળાની અંદર પણ લોખંડમાં કાટ લાગે તો ધીમે 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 વાતાવરણની અંદર ભેજ હોય, પછી પાણી ભેજ વધારે હોય તો એની અંદર પાણી હોય, પછી હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ લોખંડની અંદર ધીમે ધીમે કાટ લાગે. એટલે કે એ પ્રક્રિયા ધીમી કહેવાય. ઘણી પ્રક્રિયાઓ ખૂબ ત્વરિત ના હોય, ખૂબ ધીમી ના હોય, એટલે બેના વચ્ચેની એટલે મધ્યમ પ્રકારની હોય. જેમ કે ખાંડનું વિસ્કરમણ. તો ખાંડમાંથી મતલબ આપણે ગ્લુકોઝ બને, ગ્લુકોઝની પ્રક્રિયા થઈને એમાંથી આલ્કોહોલ બને, ઇથેનોલ બને. આપણા શરીરની અંદર પણ એ પ્રક્રિયા થાય ચયાપચયની પ્રક્રિયામાં. તો ખાંડનું વિસ્કરમણ એટલે કે એનું આથવણ એ મધ્યમ પ્રકારની પ્રક્રિયા છે. એ રીતે ગ્લુકોઝનું અથવા તો સ્ટાર્ચ જે આપણે આટાની અંદર ઘઉંના, બાજરીના, વગેરેના આટાની અંદર સ્ટાર્ચ, મકાઈના આટાની અંદર સ્ટાર્ચ હોય તો એ સ્ટાર્ચનું જળ વિભાજન. તો સ્ટાર્ચ એ શું છે? સેલ્યુલોઝ છે. સેલ્યુલોઝ મતલબ કાર્બોહાઈડ્રેટ છે. એની અંદર વધારે કાર્બન હોય તો એનું જળ વિભાજન થઈ એની અંદર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, પહેલાં શું બનશે? સુક્રોઝ એટલે કે ખાંડ બને અને ખાંડમાંથી પછી એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. એટલે કે સ્ટાર્ચનું જળ વિભાજન, ખાંડનું વિસ્કરમણ વગેરે મતલબ પ્રક્રિયાઓ મધ્યમ પ્રકારની છે. એટલે ખૂબ વધારે સમય પણ નથી લેતી, ખૂબ ઓછો સમય પણ લેતી નથી અને મધ્યમ પ્રકારના સમયની અંદર એ પ્રક્રિયા પૂરી થાય. તો આ રીતે આપણે અતિ ઝડપી, અતિ ત્વરિત, અતિ ધીમી અને મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓની વાત કરી. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા વેગની વાત કરી કે કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા તો કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં થતો વધારો. તો આપણે એક કાલ્પનિક પ્રક્રિયા લઈએ જેની અંદર R gives P છે. એટલે કે R એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયા, P ફોર પ્રોડક્ટ એટલે P લખ્યું છે. જેની અંદર પૂરી પ્રક્રિયા દરમિયાન એનું કદ અચળ રહે. તો એ પ્રક્રિયાની અંદર આપણે તત્વવિદ્યા ગુણાંક વિશે વાત કરેલી 11મા ધોરણની અંદર. તો આગળ કઈ અંક ના આવે તો શું માનવાનું? 1 મોલ. તો આ પ્રક્રિયાનો અર્થ થાય 1 મોલ પ્રક્રિયક R 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાની અંદર કાલ્પનિક પ્રક્રિયા છે. હવે R1 અને R2 વર્ગાકાર કોષ્ટકની અંદર જે તે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતા વર્ગાકાર કોષ્ટક દર્શાવો એટલે તો R1 અંદર લખો અથવા તો બહાર લખો, એક જ વાત છે. આગળ પછી ભાઈ અંદર લખ્યું તો આપણે લખીશું R1 અને T1 અનુક્રમે T1 સમયે એટલે કે R અને T ની
સાંદ્રતા છે. એ સાંદ્રતા આપણે વાત કરી વર્ગાકાર કોષ્ટક એટલે મોલ પ્રતિ લિટર લખવું ના પડે. અને R2 અને P2 અને P2 એ એની અંદર લખવાનું. P2 એ T2 સમય તેની સાંદ્રતા. સમય વધારે એટલે પ્રક્રિયાની સાંદ્રતા R2 થશે અને નિપજની સાંદ્રતા વધીને P2 થશે. પ્રક્રિયાની સાંદ્રતા R2 ઘટીને R2 થશે કેમ કે પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થાય. તો સમયની વાત કરીએ તો ડેલ્ટા T બરાબર T2 T1. સમય વધારે છે T2 એટલે T2 T1. પછી ડેલ્ટા R બરાબર વર્ગાકાર કોષ્ટકમાં ડેલ્ટા R બરાબર R2 R1 અને ડેલ્ટા P બરાબર P2 P1. એના પરથી R ના અદૃશ્ય થવાનો વેગ એટલે કે પ્રક્રિયાકારની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે કે R ના અદૃશ્ય થવાનો વેગ બરાબર R ની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલો સમય. એટલે કે આપણે ખાસ માઈનસ ચિહ્ન દર્શાવવું પડશે. માઈનસ ડેલ્ટા R upon ડેલ્ટા T. સાંદ્રતામાં ઘટાડો થાય, ઋણ મૂલ્ય મળે નહીં પરંતુ ઘટાડો થાય એટલે આપણે ઋણ દર્શાવવું. માઈનસ 1 વડે ગુણશો તો એ પાછું પોઝિટિવ થઈ જશે. દાખલાની અંદર માઈનસ નહીં લેવાનું. આપણે ગણતરી કરીએ તો માઈનસ 1 વડે ગુણશો તો પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ ઉપરથી આપણે ગણતરી કરવાની આગળ દાખલાની અંદર આપણે જોઈશું. એ રીતે P ના દ્રશ્ય થવાનો નિપજોને છે તો P ના દ્રશ્ય થવાનો વેગ બરાબર P ની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા લીધેલો સમય. એટલે એની અંદર પ્લસ ના લખીએ તો પ્લસ જ માનવામાં આવે પરંતુ સમજવા માટે અહીંયા માઈનસ લખ્યું તો અહીંયા આપણે લખ્યું પ્લસ ડેલ્ટા P upon ડેલ્ટા T. જેને મતલબ આપણે વાત કરીશું સરેરાશ પ્રક્રિયા વેગ. બંને શું થશે? સરેરાશ પ્રક્રિયા વેગ. તો અહીંયા પ્રક્રિયા વેગ માટે સિમ્બોલ R લેવામાં આવે અને એવી એટલે એવરેજ એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગ પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતામાં ફેરફાર તથા તે ફેરફાર થવા લીધેલા સમય પર આધાર રાખે છે. એટલે કે આપણે સૂત્ર દર્શાવ્યું એના પરથી પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને લીધેલા સમય પર આધાર રાખે છે. જેનો આપણે આલેખ દર્શાવ્યો છે. આ જે છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો અને બીજો આલેખ છે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો જો એનો વક્ર જોશો તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે t બરાબર 0 સમયે r0 છે. એટલે કે પ્રારંભિક સાંદ્રતા r0 જે સૌથી વધારે હોય. હવે જેવા એક પ્રક્રિયક અથવા તો બીજો પ્રક્રિયક એક જ પ્રક્રિયક હોય અથવા બે પ્રક્રિયક મિક્સ કરવામાં આવે, યોગ્ય તાપમાન અને દબાણ લાગુ પાડવામાં આવે તો પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ધીરે ધીરે મતલબ શું થાય? સમય સાથે ઘટતી જશે અને અમુક સમય પછી મતલબ એની સાંદ્રતા અચળ રહેશે, નિપજ બની ગઈ છે. તે રીતે આપણે નિપજ લઈએ તો જ્યારે પ્રક્રિયાની સાંદ્રતા વધારે હોય ત્યારે નિપજ 0 હશે અને જેવી પ્રક્રિયાની સાંદ્રતા ઘટશે એવી જ નિપજની સાંદ્રતા વધતી જશે. જેમ પ્રક્રિયાની સાંદ્રતા અચળ થાય એટલા જ સમયે નિપજની સાંદ્રતા પણ અચળ રહેશે, એ 0 નહીં થાય. તો અહીંયા વક્ર પરથી મતલબ ધારો કે t1 સમયે જો આમ સીધો વક્ર કહેશો તો r1 આવશે, r1 વધારે હશે. t2 સમયે આલેખ ઉપરથી જોશો તો r2 r1 કરતા r2 ઓછું છે. નીચે જાઓ એટલે મૂલ્ય ઘટે, ઉપર જાઓ તો વધે એટલે r2 કરતા r1 વધારે. એના પરથી મતલબ આપણે જે વક્ર છે એની અંદર સીધી રેખા ઉપરથી એને ઢાળ મેળવીએ t સમયે. તો t સમયે જે સમય મળશે એ આપણને dt મળશે અને સાંદ્રતામાં જે ફેરફાર થશે એને આપણે કહીશું dr. અને આ બે સમય t2 t1 ડેલ્ટા t અને r2 r1 બરાબર ડેલ્ટા r. તો આપણે જે સૂત્ર મેળવ્યું હતું એ પ્રમાણે આલેખની અંદર લખવાનું RAV એટલે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર માઈનસ ડેલ્ટા r upon ડેલ્ટા t. માઈનસ ડેલ્ટા r upon ડેલ્ટા t. પરંતુ એ કઈ રીતે મળ્યું? r2 r1 છગડીયા કૌંસની અંદર માઈનસ r2 r1 એક જગ્યાએ માઈનસ આવે. નીચે t2 t1 આપણે વાત કરી માઈનસ આવશે કેમ કે આલેખની અંદર r2 નું મૂલ્ય નીચું છે, r1 નું મૂલ્ય વધારે એટલે r2 r1 શું મૂલ્ય મળશે? ઋણ મળશે સમય ડેલ્ટા t એટલે કે t2 t1. એના પરથી ત્વરિત પ્રક્રિયા વેગ
ઇન્સ્ટન્ટ એટલે કે એને આપણે કહીશું ત્વરિત પ્રક્રિયા વેગ. કેમ જરૂર પડી? કેમ કે સરેરાશ પ્રક્રિયા વેગ આપેલા સમય ઉપર પ્રક્રિયાની સાંદ્રતા ગણી શકાય, પરંતુ ખૂબ જ ઓછો સમય હોય તો એ સમયમાં મતલબ આપણે સરેરાશ પ્રક્રિયા વેગ ઉપરથી પ્રક્રિયાની સાંદ્રતા, નિબંધની સાંદ્રતા શોધી શકતા નથી. એના માટે મતલબ ત્વરિત પ્રક્રિયા વેગ, જેને અંગ્રેજીમાં કહીશું r ઇન્સ્ટન્ટ બરાબર -dr/dt, અને એનો જે જવાબ છે આલેખના ઢાળ ઉપરથી મેળવી શકાય. એટલે કે ઢાળ અને જે ઢાળનું મૂલ્ય મળે એના મળે માઇનસ કરશું તો એના પરથી મતલબ રાસાયણિક પ્રક્રિયાના વેગની ખૂબ જ ટૂંકા સમયના ગાળાની અંદર આપણે પ્રક્રિયા વેગ શોધી શકીએ. એ જ રીતે નિબંધની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ વક્ર ઉપરની તરફ, એની અંદર પણ T1 અને T2 સમય પ્રક્રિયાની સાંદ્રતા જોવો, T2 સમય P2 વધારે છે, P1 નીચે ઓછું છે. એટલે કે પહેલા આપણે સરેરાશ પ્રક્રિયા વેગની વાત કરીએ તો સરેરાશ પ્રક્રિયા વેગ RAV, એવરેજ એટલે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા P upon ડેલ્ટા T બરાબર P2 - P1 upon T2 - T1 વર્ગાકાર કોષ્ટક, એટલે કે એની મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા. એના પરથી મતલબ આપણે સીધી રેખા વક્ર ઉપર લઈએ તો એનો ત્વરિત પ્રક્રિયા વેગ થશે dP upon dt, અને ઢાળ ઉપરથી એનું મૂલ્ય આપણે શોધી શકીએ. આપણે સરેરાશ પ્રક્રિયા વેગનું મતલબ ઉદાહરણ લઈશું તો એ ઉદાહરણની અંદર સરેરાશ પ્રક્રિયા વેગ એટલે વેલ્યુ કેવી આવે? આપેલા સમયના ગાળાની અંદર આની સાંદ્રતામાં થતો ફેરફાર, તો એ સાંદ્રતા અચળ મળે આપણને, પરંતુ એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગનું મૂલ્ય એક સરખું હોવું જોઈએ, પરંતુ એ સરેરાશ પ્રક્રિયા વેગનું મૂલ્ય એક સરખું મળતું નથી. એક સરખું ન મળતું હોવાથી તેનો મતલબ આપણે સરેરાશ સમય કોઈ પણ પ્રક્રિયા વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં, કેમ કે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. ઉદાહરણની અંદર મતલબ આપણે ચર્ચા કરીશું અચળ હોવો જોઈએ, પરંતુ એ વેલ્યુ અચળ મળતી નથી. અને એના માટે ત્વરિત પ્રક્રિયા વેગનો ખાસ તમારે યાદ રાખવાનું, ત્વરિત પ્રક્રિયા વેગ RINST અથવા ત્વરિત લખો ઇન્સ્ટન્ટ, એટલે કે ત્વરિત પ્રક્રિયા વેગ બરાબર dr/dt -dr/dt, અથવા તો અહીંયા ત્વરિત પ્રક્રિયા વેગ નિબંધ માટે લખીએ તો dP/dt થાય. તો આ રીતે આલેખ ઉપરથી મતલબ આપણે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગના સૂત્રો મેળવે. એ સૂત્રો ઉપરથી મતલબ આપણે સરેરાશ પ્રક્રિયા વેગની ગણતરી કરીશું. એની પણ આપણે ચર્ચા કરી. એ દાખલો આપણે તો ખાલી સમજવા માટે, તો તમે બુકની અંદર જોઈ લેશો તો બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જે સમય માટે પણ આપી છે 0 સમયે, અને એની મતલબ સાંદ્રતા T2 સમયે, એટલે કે 50 સેકન્ડનો મતલબ ગાળો રાખ્યો છે. એના ઉપરથી મતલબ આપણે સરેરાશ પ્રક્રિયા વેગની ગણતરી કરીશું. તો પેજ નંબર 98ના કોષ્ટક ઉપર ગણતરી કરી છે. એ ગણતરીની અંદર પ્રક્રિયાની સાંદ્રતા જુઓ 0.0905 અને 0.100 છે. તો તમારે શું કરવાનું? RAV બરાબર R2 - R1, એટલે કે 0.0905, અને એને શું કરવાનું? એકમાંથી ઘટાડવાનું. માઇનસ મતલબ 1, એટલે વાસ્તવમાં એકમાંથી ઘટાડશું તો એ વેલ્યુ શું મળશે? માઇનસ મળશે. એ માઇનસ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. તો આનું વેલ્યુ મતલબ જો અહીંયા 1.0000 કરશો તો અહીંયા 0 રહેશે, અહીં જશે મતલબ 9, અહીંયા આવશે 9 અને છેલ્લે શું આવે? 10 આવે. અને બાદબાકી કરશો તો 5, 9, 0 અને 9, એટલે કે 0.0909, એટલે કે 0.09095. એ કેવું વેલ્યુ આવશે? વાસ્તવમાં માઇનસ આવશે. એ માઇનસને મતલબ આપણે પ્લસ તરીકે લઈ સમયનો જે ગાળો છે 0 થી 50, એટલે 50 વડે ભાગશો તો એની વેલ્યુ મળશે. એ રીતે દરેકની અંદર શું કરવાનું? પ્રારંભિક સાંદ્રતામાંથી
અંતિમ સાંદ્રતા બાદ કરવાની બે ગાળા દરમિયાન, સમયના ગાળા દરમિયાન. અને જે સમય આપ્યો સમય વડે તમે ભાગ કરશો તો સરેરાશ પ્રક્રિયા વેગ અચળ આવવો જોઈએ, પરંતુ એનું મૂલ્ય તમે જોશો 1.90 ઇન્ટુ 10⁻⁻4 આવશે. એનો જવાબ મતલબ 0.000190 આવશે. એટલે કે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર 1.15 કરશો તો 10ની ઘાત દરેકની અંદર -4 લખ્યું નથી, પરંતુ નીચે લખી જોજો 1.90 થી 10⁻⁻4 થી મતલબ ઘટી કેટલો થાય છે 0.4 ઇન્ટુ 10⁻⁻4 થાય છે, ઘટે છે. એટલે આપણે કહીએ સમયના ચોક્કસ ગાળા દરમિયાન સરેરાશ પ્રક્રિયા વેગનું મૂલ્ય સરખું આવતું નથી. તેના માટે ત્વરિત પ્રક્રિયા વેગનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ગાળો પરથી પણ મેળવી શકાય અથવા તો ગણતરી કરીને પણ એનું મૂલ્ય મેળવી શકાય, જે સામેના પેજ ઉપર ત્વરિત પ્રક્રિયા વેગનું મૂલ્યની ગણતરી કરેલી છે. બીજી વાત, આપણે એના એકમની વાત કરીએ તો સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ શું થશે? તો પ્રક્રિયાની સાંદ્રતા આપણે શું લખીએ છીએ? મોલ લિટર ઇન્વર્સ, મોલ લિટર ઇન્વર્સ. અને સમય માટે મતલબ આપણે કોઈ પણ સમય ત્વરિત પ્રક્રિયા હોય તો સેકન્ડ, મધ્યમ પ્રકારની હોય તો મિનિટ, અને ખૂબ જ ધીમી હોય તો કલાક અથવા તો વર્ષમાં પણ લઈ શકીએ, દિવસમાં પણ લઈ શકીએ. તો આપણે મતલબ સમય માટે ટી કોમન લઈ લીધો, ટી ઇન્વર્સ. એટલે એનો એકમ મોલ લિટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. શબ્દમાં લખવું હોય તો મોલ લિટર ઇન્વર્સ, નીચે લિટર આવે એટલે કે લિટર ઇન્વર્સ અને સમય ઇન્વર્સ. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મોલ લિટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. બરાબર? એના ઉપરથી મતલબ આપણે આગળ એની વાત કરીએ તો હાલ પૂરતું ત્વરિત અથવા તો સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ મળશે મોલ લિટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. એટલે કે મોલ એલ ઇન્વર્સ ટી ઇન્વર્સ આવશે. બરાબર? હવે સમયના ભાવે આગળનું લેક્ચર આપણે પછીથી ચાલુ કરીશું. અત્યારે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.